નિલેશ કુંભારની પૈસા લઈને આ ટિકિટ વેચવાના આક્ષેપો દિનેશ કાછડિયાએ કર્યા હતા, ત્યારે કોંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે પણ એક આક્ષેપ કહી શકાય કર્યો છે. અનુપ રાજપૂત આપણી સાથે જે સીધા વાત કરી. અનુપભાઈ, દિનેશ કાછડિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કીધું હતું કે 5 કરોડમાં ટિકિટ વેચી છે. શું કહેશો અને લઈને અને તમારું શું માનવું છે? દિનેશ કાછડિયાએ શું કીધું તે મારો વિષય નથી અને મને એ બાબતે પૈસાની લેતી દેતી થયું એવું પછી મને જાણકારી નથી. પણ હું આ જે કાવતરા અને જે ડ્રામાબાજી ભારતીય જનતા પાર્ટી તરફથી સરકારી અધિકારીઓને બાનમાં લઈને કરવામાં આવી છે, તેની પાછળ જો પોલીસ તટસ્થતાથી તપાસ કરે તો નામ ખુલશે અને એ નામમાં જે આ કાવતરા પાછળ જોડાયેલા લોકો છે તે હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયા એ જ આ કાવતરું રચ્યું છે, આ હું દાવા સાથે કહી શકું છું. હાર્દિક પટેલ અનામત આંદોલન સમયે નિલેશ કુંભાણીના સંપર્કમાં હતો, પણ આખા ગુજરાતમાં સુરત જ કેમ? કદાચ નવસારીની બેઠક ફોડે તો પ્રદેશ અધ્યક્ષને સીધો ફાયદો થાય. નવસારીની બેઠક ફોડી શકે એવી ભારતીય જનતા પાર્ટીની તાકાત બહારની વસ્તુ છે. સુરતની વાત રહી કે અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલ નિલેશ કુંભાણીની સાથે એક સમયે ખૂબ સારા નજીકના સંબંધો હતા. સરદાર ફાર્મ પર આવવા જવાનું, મિટિંગો કરવાનું અને નિલેશ કુંભાણીની આજુબાજુમાં રહેનારા વ્યક્તિને એ લોકો ખૂબ તટસ્થતાથી ઓળખતા હતા કે નિલેશ કુંભાણીની સાથે રહેનારો માણસ કોણ. ટેકેદારોના નામ ખુલીને આવે તે એ લોકોને જ ખબર પડે ને. આ હું એકદમ વિશ્વાસ સાથે કહી શકું છું કે આ કાવતરું ઘડનાર હાર્દિક પટેલ જ છે અને હાર્દિક પટેલ અને અર્જુન મોઢવાડિયાએ મળીને આ સુરત લોકસભામાં જે કાવતરું રચ્યું છે તેની આ દેખીતી વસ્તુ દેખાઈ રહી છે કે કાલથી જે ડ્રામાબાજી થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીએ સરકારી અધિકારીઓને બાનમાં લઈને આ કાવતરું રચ્યું છે, એની પાછળ આ ડ્રામાબાજી ચાલી રહી છે. શું કહેશો કે કોંગ્રેસના ઉમેદવારને પાર્ટીએ પસંદ કર્યો હતો અને આ પ્રકારનું કર્યું છે, કોંગ્રેસમાં કેટલો ગુસ્સો? કોંગ્રેસમાં 100% ગુસ્સો હોય. આજે 542 સાંસદોને ટિકિટ આપવાની હોય 140 કરોડની વસ્તીમાં, તો ખૂબ કોંગ્રેસી કાર્યકર્તા જોઈને જ કોંગ્રેસી કાર્યકર્તાને જ ટિકિટ આપી હોય. પણ એની પાછળ જે આ ષડયંત્ર રચાયું છે તે ષડયંત્રનો એક ભાગ છે કે આ ડ્રામાબાજી ચાલી રહી છે અને અધિકારી રાજ ગુજરાતમાં જે છે એની ઉપર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો હાથ છે કે એમના વગર કશું પત્તું પાણી હલતું જ નથી અને આ એમના દેખરેખમાં જ આ બધું થાય છે. અને એની પાછળ જે પાછલા લોકો હતા પાટીદાર આંદોલન સમિતિ દ્વારા જોડાયેલા, કે એમની ભૂખ હડતાલમાં અર્જુનભાઈ દોડીને આવતા હતા, તે એ લોકોનું જ મળેલું છે અને ભારતીય જનતા પાર્ટીએ જે ઓપરેશન એ લોકોને આપ્યું હોય તે ઓપરેશન એ લોકો પૂરું પાડ્યું છે. હવે તટસ્થતા એ જોવાની રહી કે ઇલેક્શન અધિકારીને, કલેક્ટરને, પોલીસ કમિશનરને, પીઆઈ એ લોકોને કેટલી વારમાં હાજર કરી શકે છે તે જોવાનું રહ્યું. અનુપભાઈ, શું લાગે છે આ સિવાય કઈ કઈ બેઠક ઉપર ભાજપ કાવા દાવા કરી શકે? ભાજપે અત્યાર સુધીમાં જાણકારી મળ્યો તો આ લગભગ 50થી ઉપર બેઠકો પર આવી રીતે કાવા દાવા કર્યા છે પણ નિષ્ફળ નીવડ્યા છે. જેમ કે જેની બી ઠુમ્મરની માં આવા કાવા દાવા કરવા ગયા, ભાવનગરની બેઠક પર કરવા ગયા, બધે નિષ્ફળ નીવડ્યા છે. આ એક સીટ બચી છે જે સરકારી અધિકારીઓના માથે છે. જે સરકારી અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે જે નક્કી કરશે તે અહીંયાનો સરકારી અધિકારી નિર્ણય જાહેર કરશે. બિલકુલ, આ હતા અનુપ રાજપૂત કે જે કોંગ્રેસના પ્રવક્તા છે. તેમનો સીધો આક્ષેપ છે કે જે પ્રકારે નિલેશ કુંભારની પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ અને અર્જુનભાઈના સંપર્કમાં હતા, એટલે કે આ સંપર્કોને લઈને હાર્દિક પટેલ અને અર્જુનભાઈએ જ આ ઓપરેશન પાર પાડ્યું છે અને નિલેશ કુંભાણીના માણસો ઠેકેદારોને ફોડી નાખ્યા બાદ હવે નિલેશ કુંભાણી પણ અહીંયાથી રફુચક્કર થઈ ગયા છે. એટલે કે સુરતની બેઠક પર ફોર્મ રદ થશે અને કદાચ બિનહરીફ ભાજપ જીતે તેવી શક્યતાઓ ચોક્કસપણે હાલ દેખાઈ રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.